હાથરસ કેસમાં આવતીકાલે અલ્હાબાદ કોર્ટની લખનૌ બેચમાં સુનાવણી. પીડિતાના ભાઈએ તંત્ર સામે વ્યક્ત કર્યો અવિશ્વાસ. ઠંડીની સિઝનમાં ઝડપથી વધી શકે છે કોરોના સંક્રમણ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું, આગામી શિયાળામાં સાવધાન રહેજો. ડ્રેગનનો કિલ્લો ભેજશે ભારતીય સ્વદેશી ડ્રોન રુસ્તમ 2. કર્ણાવતના ચિત્રદુર્ગ પરીક્ષણ કેન્દ્રથી ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ. ચીનની મદદથી કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરીશું, ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન. સિસ્ટમ અપગ્રેડ મામલે રેલવેનો નવો પ્લાન. મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં દૂર કરાશે સ્લીપર કોચ, માત્ર એસી કોચ જ રહેશે. વડાપ્રધાન મોદીએ સ્વામિત્વ યોજનાની કરી શરૂઆત. ગ્રામીણોની પ્રોપર્ટી થશે સિક્યોર. 1 લાખ લોકોને મળશે પ્રોપર્ટી કાર્ડ. નમસ્કાર, હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ. અત્યારે હાલ વાત કરી જઈએ તે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભારતીય રેલવે જેણે અત્યારે હાલમાં એક નવો પ્લાન જાહેર કર્યો છે. સિસ્ટમ અપગ્રેડ કરવા માટે રેલવેનો નવો પ્લાન, જેની અંદર ભારતીય રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા માટેની યોજના હાથ ધરવામાં આવી છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત લાંબા અંતરથી એક્સપ્રેસ ટ્રેનને લઈને સ્લીપર કોચને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. એટલે કે હવે આ ટ્રેનોમાં હવે એસી કોચ જ નહીં રહે. આ પ્રકારની ટ્રેનોની સ્પીડ 130 થી 160 કિમી પ્રતિ કલાકની હશે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને 130 કિમી કે તેનાથી વધારે સ્પીડ ઉપર ચાલે તો નોન એસી ડબ્બાઓના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી. માટે આ પ્રકારની તમામ ટ્રેનોમાંથી એસી કોચને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં વર્તમાન સમયે 83 એસી કોચ રાખવાનો પ્રસ્તાવ છે. આ વર્ષના અંત સુધીમાં ડબ્બાની સંખ્યા વધારીને 100 કરી દેવામાં આવી છે. તો આ વર્ષે ડબ્બાની સંખ્યા 200 કરવાની યોજના છે. એટલે કે આવનારા સમયમાં રેલવેમાં યાત્રા કરવી વધારે ઝડપી અને આરામદાયક બનશે. સારી વાત તો એ છે કે સામાન્ય એસી કોચની સરખામણીને ભાડું પણ સસ્તું રાખવામાં આવશે. જો કે આનો અર્થ એવો પણ નથી કે હવે ટ્રેનોમાં નોન એસી કોચ હશે જ નહીં. હકીકતમાં નોન એસી ડબ્બાવાળી ટ્રેનોની સ્પીડ એસી ડબ્બાવાળી ટ્રેનોની સરખામણીએ ઓછી હોય છે. એસી ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલશે. આ તમામ કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ. ભારતની આત્મા સમાન ગામડાઓને વિકાસનો આધાર મળ્યો છે. મોદી સરકારે સ્વામિત્વ કાર્ડ યોજનાને અમલમાં મૂકી છે. આ યોજનામાં દેશના ગામડાઓને તબક્કાવાર જોડવામાં આવશે. સરકાર દ્વારા મોબાઈલ પર મોકલવામાં આવેલી લિંક મારફતે નાગરિકો તેમનો સ્વામિત્વ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પંચાયતી રાજ મંત્રાલયની સ્વામિત્વ યોજનાનો આરંભ. ગ્રામ્ય ક્ષેત્રોમાં ઘર માલિકોને મળશે તેમના હક. હક અંગેના રેકોર્ડ સંલગ્ન પ્રોપર્ટી કાર્ડ કરાવાશે ઉપલબ્ધ. વર્ષ 2020-2024માં સ્વામિત્વ યોજનાને દેશમાં તબક્કાવાર લાગુ કરાશે. સ્વામિત્વ યોજનાના અંતર્ગત 6.62 લાખ ગામોનો કરાશે લાભાન્વિત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી દેશમાં સ્વામિત્વ યોજના અમલી બનાવી દીધી છે. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત પહેલા તબક્કામાં આશરે 1 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડ મોબાઈલ ફોન ઉપર મોકલવામાં આવેલા લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે. મહત્વનું છે કે પંચાયતી રાજ્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત 6 રાજ્યોના 763 પંચાયતોના 1 લાખ નાગરિકોને લાભ મળશે. જેમાં ઉત્તર પ્રદેશના 246, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 પંચાયતોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને યોજનાના આરંભ કરાવ્યા બાદ એવા લોકો સાથે વાત કરી જેમને કેન્દ્ર સરકારે સ્વામિત્વ કાર્ડ આપ્યા છે. आपका घर आप ही का ही है,
आपके घर में आप ही रहेंगे, आपके घर का क्या उपयोग करना इसका निर्णय अब आप ही करेंगे। न सरकार उसको कुछ दखल कर सकती है, न अड़ोस पड़ोस के लोग कर सकते हैं। ये योजना हमारे देश के गांवों में ऐतिहासिक परिवर्तन लाने वाली है और हम सभी इसके साक्षी बन रहे हैं। દેશનો આત્મા ગામમાં વસે છે, ત્યારે ગામમાં મોટાભાગના વિવાદ પ્રોપર્ટી સાથે જોડાયેલા હોય છે, જેને જોતા મોદી સરકારની સ્વામિત્વ યોજના દેશના ગામડાઓની સુરત અને સિરત બંને બદલાશે તેવો પ્રબળ આશાવાદ સેવાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બેશર્મીની તમામ હદો વટાવતા કાશ્મીરમાં મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસના નેતા ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 બહાલ કરવા હવે અબ્દુલ્લાને ચીન પાસેથી આશા બંધાઈ છે. ફારૂક અબ્દુલ્લાના બેશરમ બોલ. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા અબ્દુલ્લાએ આલાપ્યો રાગ. ફારૂક અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરમાં જોઈએ છે અનુચ્છેદ 370-35A. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યો છે. જો કે આ વખતે અબ્દુલ્લાએ બેશર્મીની તમામ હદો વટાવતા નિવેદન આપ્યું. અબ્દુલ્લાએ કહ્યું છે કે ચીનના સમર્થનથી જમ્મુ કાશ્મીરમાંથી ફરીથી અનુચ્છેદ 370ને લાગુ કરવામાં આવશે તેવી તેમને આશા છે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35A પુનઃ લાગુ કરવા તેમજ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. સંસદના ચોમાસુ સત્રમાં અબ્દુલ્લાના ભાગલાવાદી બોલ. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 બહાલ કરવાની હતી માંગ. અબ્દુલ્લાએ પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની આપી હતી સલાહ. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટ 2019 પૂર્વેની સ્થિતિ બહાલ કરવાની માંગ કરી હતી. સંસદ સત્ર દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ સ્થિતિ સુધરી નથી. દેશમાં અન્ય ભાગમાં 4G ઇન્ટરનેટનો લોકો ઉપયોગ કરી રહ્યા છે, 5G તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કાશ્મીરમાં હજુ પણ લોકો 2G થી કામ ચલાવી રહ્યા છે. યુવાનો આ પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધશે? અમે અહીંની સ્થિતિથી દેશને વાકેફ કરવા ઈચ્છીએ છીએ. અન્ય ભાગમાં જે સુવિધા મળે છે તે અહીં શા માટે નથી મળી રહી? ફારૂક અબ્દુલ્લાએ લોકસભામાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. જે પ્રકારે ચીન સાથે વાતચીતનો પ્રયાસ કરાઈ રહ્યો છે તે જ રીતે પાકિસ્તાન સાથે ગૂંચવાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. જો કે હવે ફારૂક અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરમાં ધારા 370 પાછી લાવવા માટે ચીનના ખોળે બેસવું છે, જે એક ભાગલાવાદી નિમ્ન વિચારધારાનો પરિચય આપે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હાલ દુનિયા કોરોના સંક્રમણના ભરડામાં છે, ત્યારે એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ઠંડીની અંદર કોરોના સંક્રમિત વધી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન ખુદ આ વાતની પુષ્ટિ કરે છે અને લોકોને સાવચેતી સાથે કોરોના સામે લડવાની સલાહ પણ આપી છે. ઠંડા વાતાવરણમાં વધી શકે છે કોરોના સંક્રમણ. SARS-CoV-2 એક રેસ્પિરેટરી વાયરસ છે. ઠંડીમાં વધી શકે છે SARS-CoV-2 વાયરસ સંક્રમણ. દેશમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી શકે છે, જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ ચિંતામાં વધારો કરવાના સંકેત આપ્યા છે. એક સોશિયલ મીડિયા ઇન્ટરએક્શન કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે SARS-CoV-2 એક રેસ્પિરેટરી વાયરસ છે અને આવા વાયરસ ठंडा वातावरण में वधी શકે છે। सामान्य रूप से वायरस ठंड और शुष्क जलवायु में लंबे समय तक जीवित रहते हैं,
इनमें इन्फ्लुएंजा वायरस प्रमुख है। इसके अलावा कोरोना के 4 अन्य प्रकार के वायरस भी हैं जो सर्दियों में तेजी से फैलते हैं। इसलिए कोरोना वायरस के संक्रमण से बचने के साथ साथ आप कोरोना से बचाव के लिए सभी जरूरी व्यवहारों का पालन। ઘરમાં રહો, સુરક્ષિત રહો। માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો। માર્ચ 2021 જુલાઈ સુધી આવી શકે છે વેક્સિન। સ્વાસ્થ્ય મંત્રાલય વારંવાર કહી રહ્યું છે કે તહેવારો દરમિયાન બેદરકારી રાખશો તો કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે। આથી જ તહેવારોના દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ખૂબ જ જરૂરી નીવડશે। બહાર જવાને બદલે પરિવાર સાથે જ તહેવારની ઉજવણી હિતાવહ છે। સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે આવતા વર્ષના જુલાઈ મહિના સુધી વેક્સિન આવી શકે છે। किसी पूजा पंडाल में जाते हैं तो मेरी हाथ जोड़कर आप सभी से प्रार्थना है कि 2 गज की दूरी का पूरा ध्यान रखें, मास्क पहने। સરકાર તરફથી વારંવાર કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી રહી છે, ત્યારે જાગૃત જનતાએ સ્વાસ્થ્ય હિતમાં સાવચેતી રાખીને નિયમોનું પાલન કરવું જ જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સમાચારનો પ્રવાહ આગળ પણ ચાલુ રહેશે, પરંતુ હાલ લોકો એક નાનકડા વિરામ માટે। जिसको पीते ही ऐसा लगता है जैसे जन्नत, जिंदगी, सुबलाइम, फ्रेश, ऑसम, संतुलित, बहुत मस्त यार। पैकेट से कैसे पी? अमूल मस्ती बटर मिल्क, देसी रिफ्रेशर। तो आप कह रहे हैं कि आप किसी चीज पर एग्री नहीं करते? हाँ। चाय। वाह, क्या रंग, क्या महक। ये चाय है या गजब। चुनिंदा पत्तियों से बनी रंग, स्वाद और दम से भरी बाग बकरी की मिली। अब चाय पे होगी बस मिली की चर्चा। લક્ષ્મીજીની જેના પર રહે છે સદાય મહેર। 13 વર્ષથી દેશના સૌથી ટોચના ધન કુબેર, રિલાયન્સથી જીઓ સુધી સફળતાની સફર। આફતને પણ જેઓ બનાવી જાણે છે અવસર। જુઓ મંતવ્ય વિશેષમાં વ્યક્તિ વિશેષ મુકેશ અંબાણી, આજે રાત્રે 9:30 કલાકે માત્ર મંતવ્ય ન્યૂઝ પર। 4 વર્ષ પહેલા હાથ ધર્યું હતું મિશન, કરી મહેનત, ન જોયા રાત દિન, ઉઠાવ્યા મુદ્દા અસરદાર, આખરે મહેનત થઈ સાકાર। મંતવ્ય ન્યૂઝ, સફળતાના 4 વર્ષ। મંતવ્ય ન્યૂઝે સફળતાપૂર્વક એમના પોતાના 4 વર્ષ પૂરા કર્યા છે, તે બદલ એમને હું શુભકામના પાઠવું છું। એમની આખી ટીમ, એની સાથે જોડાયેલા સૌ લોકોને પણ ખૂબ ખૂબ મહેનતથી એમણે સાચાના પ્રજાના પ્રહરી તરીકે સાચી વાત લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે, અને પ્રજા અને લોકોની વચ્ચે, સરકારની વચ્ચે સમન્વય સાધીને જે રીતે સાચા ન્યૂઝ પહોંચાડ્યા છે, તે જ રીતે તમારા કામને ચાલુ રાખજો અને આગળ ખૂબ પ્રગતિ કરતા રહો, એવી શુભકામના। 4 વર્ષ પૂર્ણ કરીને 5મી વર્ષમાં પ્રવેશ કરતા મંતવ્ય ન્યૂઝ ચેનલને હું હાર્દિક શુભેચ્છા આપું છું, અને પ્રજાની અને પબ્લિકની જે પ્રશ્નો મંતવ્ય ન્યૂઝ ચેનલ સારી રીતે કવર કરશે, અને પ્રજા સુધી ગવર્મેન્ટની જે કાર્યવાહીઓ છે એ પ્રજા સુધી પહોંચાડવા માટે અને સાચી હકીકત પહોંચાડવા માટે મંતવ્ય ન્યૂઝ ચેનલને શુભેચ્છા આપું છું। લાલ 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 રંગ પેલા કે સુડાનું સર સર પર પથરાયો, ઋતુઓનો રાજા પેલો ફાગણે આંગણે આવી અલબેલો લહેરાયો રે। આયો નવરાત્રીનો તહેવાર આયો। હું છું ઐશ્વર્યા મજમુદાર, અને 17 થી 25 ઓક્ટોબર મારી સાથે નવરાત્રીનો ઉત્સવ મનાવજો, માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર। રેડિયો પાર્ટનર રેડિયો સિટી, आउटडोर पार्टनर साइट मैक्स। प्रसन्नता का विषय है कि मंतव्य न्यूज चैनल
जो अपने कार्यकाल के 4 वर्ष पूरे कर 5वें वर्ष में प्रवेश कर रहा है। यह न्यूज चैनल अपनी सकारात्मक सोच के लिए जाना जाता है और ऐसा विचार जनमानस तक भेजने का काम करता है जिससे लोगों में उत्साह पैदा हो। मंतव्य न्यूज चैनल जिन उद्देश्यों के लिए स्थापित किया गया था, अपने उन उद्देश्यों को प्राप्त कर रहा है, जनमानस की सेवा कर रहा है। मैं अपनी ओर से मंतव्य न्यूज चैनल को 4 वर्ष सफलतापूर्वक व्यतीत करने पर बधाई देता हूं और आगे भी इसकी सफलता की कामना करता हूं। મંતવ્ય ન્યૂઝ ચેનલ 4 વર્ષ પૂરા કરીને 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। આ પ્રસંગે હું એને શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં એ વધુને વધુ પ્રગતિ કરે અને લોકોની લાગણી તટસ્થતાપૂર્વક લોકો સુધી પહોંચાડે એવી ભાવના સાથે કામ કરે અને વધુને વધુ આગળ વધે એવી શુભેચ્છા। આભાર। વેલકમ બેક। આગળ વાત કરીએ મહત્વના સમાચારની। કોરોનાની મહામારી સામે લડી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે। પહેલા 24 કલાક અને પછી રેપિડ ટેસ્ટથી માત્ર 2 થી 3 મિનિટમાં જાણી શકાતું હતું કે રિપોર્ટ પોઝિટિવ છે કે નહીં, પરંતુ હવે માત્ર 40 સેકન્ડમાં તપાસ કરવાના પોઝિટિવ છે કે નેગેટિવ તે જાણી શકાશે। માત્ર 40 સેકન્ડમાં કોરોનાનો ટેસ્ટ। ફૂંક મારીને જાણો કોરોના છે કે નહીં। જી હા, કોરોના ટેસ્ટ કર્યા બાદ હવે રિઝલ્ટ માટે 2 મિનિટ પણ રાહ નહીં જોવી પડે। માત્ર 30 થી 50 સેકન્ડમાં જાણી શકાશે કે ટેસ્ટ કરાવનાર કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ। આ દાવો કર્યો છે ભારત ખાતે ઇઝરાયલના એક રાજદૂતે। તેમનું માનીએ તો માત્ર 40 થી 50 સેકન્ડની અંદર પરિણામ આપતી આ તપાસ કીટ ભારત અને ઇઝરાયલે સંયુક્ત રૂપે વિકસિત કરી છે, જેનું ભારતમાં પણ ઉત્પાદન થશે। ઇઝરાયલના રાજદૂત રોન મલ્કાએ જણાવ્યું કે આ તપાસ કીટ હેઠળ તપાસ કરાવવા માંગતા વ્યક્તિએ એક ટ્યુબમાં બસ ફૂંક મારવાની રહેશે અને માત્ર ગણતરીની સેકન્ડમાં તેનું પરિણામ આવી જશે। રોન મલ્કાનું માનીએ તો ત્વરિત તપાસ કીટ યોજના અંતિમ તબક્કામાં છે, જે 2 થી 3 અઠવાડિયામાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે। આ કીટનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય મહત્વના સ્થળો પર કરાશે, જે ખર્ચની દ્રષ્ટિએ પણ ઘણી સસ્તી હશે। છેલ્લા 8 મહિનાથી કોરોનાએ સમગ્ર દુનિયાને બાનમાં લીધી છે, ત્યારે જો આ કીટ બજારમાં ઉપલબ્ધ થશે તો દેશવાસીઓને મહામારી વચ્ચે રાહતના સમાચાર મળશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનની નાપાક હરકતોમાં સતત વધારો થઈ રહ્યો છે। સેનાએ જિલ્લામાં અલગ અલગ 2 એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે। સાથે જ સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતમાં હથિયાર ઘુસાડવાના નાપાક મનસૂબા પર પણ પાણી ફેરવી નાખ્યા છે। एलओसी पर नापाक फायरिंग। अंतर्राष्ट्रीय सरहदे सीज फायर उल्लंघन। सरहद पर मासूम ग्रामीणों पर गोलीबार। सेनाए आप्यो करारो जवाब। अलग अलग एनकाउंटर में जैशना 4 आतंकीओ ठार। पाकिस्ताने एलओसी અને આંતરરાષ્ટ્રીય સરહદ એમ બંનેને ટાર્ગેટ કરીને ભારે તોપમારો કર્યો છે। જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્ય દ્વારા પણ ગોળીબાર કરવામાં આવ્યો છે। પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ગ્રામીણ વિસ્તારોને પણ વધુ નિશાના પર લેવાયા છે। જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। તમામ 4 આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા।
સુરક્ષા દળો દ્વારા કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓને જાણ થઈ જતા સામસામે ભારે ગોળીબાર થયો હતો. 2 આતંકીઓને આ ઓપરેશન દરમિયાન ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓના નામ તારિક અહેમદ મીર, જે કુલગામનો રહેવાસી હતો, અને પાકિસ્તાનનો રહેવાસી સમીરભાઈ ઉર્ફે ઇસ્માનનો સમાવેશ થાય છે. આ બંને આતંકીઓ સૈન્ય તેમજ આમ નાગરિકો પર અગાઉ હુમલા કરી ચૂક્યા હતા અને જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આતંકીઓ પાસેથી M4 રાઇફલ, એક પિસ્તોલ મળી આવી છે, જ્યારે અન્ય એક ઓપરેશન પુલવામામાં હાથ ધરાયું હતું, જેમાં પણ 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એક જ દિવસમાં 2 જુદા જુદા ઓપરેશનમાં 4 આતંકીઓને ઠાર કરાયા છે. હથિયાર તસ્કરીના નાપાક ષડયંત્રનો પર્દાફાશ. 4 AK-47, 8 મેગેઝિન્સ, 240 રાઉન્ડ્સ કબજે. પાકિસ્તાને હથિયારોને સરહદ પાર કરાવી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સૈન્યની સતર્કતાને કારણે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. કુપવાડામાંથી પસાર થતી કિશનગંગા નદીમાં ટ્યુબથી બાંધેલા હથિયારો પર સૈન્યનું ધ્યાન ગયું હતું, જેમાં 4 AK-47 રાઇફલ, 8 મેગેઝિન્સ, 240 રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલી આતંક વિરુદ્ધની આ કાર્યવાહીના લીધે આતંકીઓના આકા પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતીય સેનાને રુસ્તમે હિન્દ મળ્યો છે. ડીઆરડીઓએ સ્વદેશી બનાવટની મિસાઇલ વહન કરી શકે તેવા ડ્રોન રુસ્તમ 2નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય સૈન્યની તાકાતમાં વધારો. મિસાઇલ સજ્જ સ્વદેશી ડ્રોન રુસ્તમ 2નું સફળ પરીક્ષણ. રુસ્તમ 2 ડ્રોને 16,000 ફૂટની ઊંચાઈએ 8 કલાક સુધી ભરી ઉડાન. 26,000 ફૂટની ઊંચાઈએ ઉડાન માટે થશે પ્રયોગો. અત્યારે ભારતીય સૈન્ય પાસે ઇઝરાયેલી ડ્રોન હેરોન. ભારતે સ્વદેશી ડ્રોન રુસ્તમ 2નું સફળ પરીક્ષણ કર્યું છે. એ સાથે જ ભારતીય સૈન્યની શક્તિમાં વધારો થયો છે. ભારત અત્યારે ઇઝરાયેલના હેરોન ડ્રોન ધરાવે છે. આ સ્વદેશી ડ્રોનનો ઉમેરો થતાં ભારત વધારે મજબૂત થશે. આ ડ્રોને 16,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરીને એક ક્ષમતા સાબિત કરી હતી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને કર્ણાટકના ચિત્રદુર્ગામાં સ્વદેશી ડ્રોન રુસ્તમ 2નું સફળ પરીક્ષણ કર્યું છે. રુસ્તમ 2 ડ્રોને 16,000 ફૂટની ઊંચાઈએ 8 કલાક સુધી ઉડાન ભરીને ક્ષમતા સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે 2020ના અંત સુધીમાં રુસ્તમ 2 ડ્રોન 26,000 ફૂટની ઊંચાઈ અને 16 કલાક ઉડવાની ક્ષમતા હાંસલ કરી લેશે. તે માટેના પ્રયોગો શરૂ થયા છે. વિવિધ પ્રકારના વજન વહનની ક્ષમતા ધરાવે છે રુસ્તમ. દુશ્મનના અડ્ડા પર નજર રાખી શકે છે મિસાઇલ સજ્જ રુસ્તમ. રુસ્તમ પાસે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ. રિયલ ટાઈમ જણાવીને સેટેલાઇટ લિંક દ્વારા માહિતી આપી શકે છે રુસ્તમ. રુસ્તમ વિવિધ પ્રકારના વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલથી સજ્જ થવાની સાથે સાથે દુશ્મનોના અડ્ડા પર આ ડ્રોન આંખ માંડી શકશે. આ માનવરહિત ડ્રોન વાયુસેના અને નૌકાદળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યારે ભારત પાસે ઇઝરાયેલી બનાવટના હેરોન ડ્રોન્સ છે, પણ આ ડ્રોન ટૂંક સમયમાં હેરોન જેટલી ક્ષમતા સાબિત કરી લેશે. આ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ એવી છે કે જે યુદ્ધના સમયમાં રિયલ ટાઈમ જણાવીને સેટેલાઇટ લિંક દ્વારા માહિતી મોકલશે. બીજી તરફ હેરોનમાં પણ પ્રયોગો થઈ રહ્યા છે. હેરોનની ફ્લીટને અપડેટ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ચીન જેવા દુશ્મન દેશોને ટક્કર આપી શકે એવા ડ્રોન્સ ભારતીય સૈન્ય પાસે ઉપલબ્ધ હોવાથી જડબાતોડ જવાબ આપી શકાશે. ભારત આ સ્વદેશી ડ્રોન ઉપરાંત ઇઝરાયેલના ડ્રોન્સની ક્ષમતા ધરાવે છે. તે સિવાય અમેરિકાના MQ-9B પ્રકારના ડ્રોન મેળવવાની પણ કવાયત શરૂ થઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavynews.com પર.